નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર છે આપણે પાઠની પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ, બરાબર। એટલે હવે આપણે છે એ પાઠ છે આપણને બરાબર વ્યવસ્થિત સમજાયું હોય એવી આશા રાખું છું। અને તમારે છે કેટલાક એવા જે પણ કંઈ શબ્દના અર્થ છે, બરાબર, જે તમને ન સમજાણો હોય એ તમારે નોટ કરી લેવા, બરાબર, જેથી કરીને તમે આપણે જ્યારે મળીએ ત્યારે એનો ઉકેલ છે એ લાવી શકીએ। મિત્રો, આપણે છેલ્લે જોઈએ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનો અર્થ માત્ર એક જ છે। વિષાદ એટલે શું? તો કે વિષાદ એટલે કે પશ્ચાતાપ। યુધિષ્ઠિરને કોને માર્યાનો પશ્ચાતાપ હતો? તો કે પોતાના સ્વજનો। આપણને ખ્યાલ છે મહાભારતનું યુદ્ધ થયું, બરાબર, ત્યારે જેમના પિતરાય ભાઈઓ છે એ પિતરાય ભાઈઓની હત્યા થઈ, બરાબર। એટલે કે સામે યુદ્ધની અંદર તો ખ્યાલ જ હોય છે, યુદ્ધની અંદર છે સામે સામે સંહાર થાય છે, એકબીજાનો વિનાશ થાય છે, બરાબર। એટલે જ્યારે આ બધા સંહાર કર્યા પછી કોનો? એક બાજુ પાંડવો છે અને બીજી બાજુ કૌરવો છે। તો પાંડવોમાંથી યુધિષ્ઠિર છે એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેમને પોતાના પિતરાય ભાઈઓ એવા કૌરવોને માર્યાનો વસવસો છે। વસવસો એટલે શું? તો કે એમને એક પશ્ચાતાપ છે, એક વિષાદ છે, બરાબર। એ વિષાદની અંદર એટલા બધા ડૂબી ગયા છે તે હવે જે હસ્તિનાપુર એમને પ્રાપ્ત થયું છે વિજય બાદ, બરાબર, તો એ હસ્તિનાપુર એ છે એનો સ્વીકાર કરી શકતા નથી। શા માટે? તો કે એ છે એને એવો પશ્ચાતાપ થતો હતો કે જેવી રીતે કૂતરા છે માંસ માટે લડવાડ કરે, અમે તો એવી જ રીતે અમે હતા તો પિતરાય ભાઈ, બરાબર, પણ અમે રાજ્ય માટે લડી મર્યા છીએ, એટલે અમે કૂતરા માફક છીએ, બરાબર। અને પોતે છે એવું કહે છે કે જેવી રીતે એમને સમજાવવામાં આવ્યું છે એના ભાઈઓ જે છે, બરાબર, રાજ્યસભામાં આવજો। આ બધી જ પરિસ્થિતિ ક્યારે બને છે મિત્રો? યાદ રાખજો કે આ બધી જ પરિસ્થિતિ એટલે કે તો કે આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર બધા જ પાત્રો પોતપોતાની વાત રજૂ કરે છે અને યુધિષ્ઠિરને કહે છે, યુધિષ્ઠિર પોતાની તર્ક દલીલ રજૂ કરે છે। એ સમજતા જ નથી કોઈની વાતમાંથી કંઈક વાતનું મૂળ પકડીને પણ એ પોતે બધાની સામે રાખે છે, પણ અંતે તો એનો ઈરાદો માત્ર શું હતો? તો કે રાજ્યનો અસ્વીકાર હતો। એવું કહેતા, હું લોહીથી નીંગળતો રાજમુકુટ મારા મસ્તક પર પહેરીશ નહીં, હું લોહીથી નીતરતી જે રાજ્યલક્ષ્મી છે એનો હું સ્વીકાર કરીશ નહીં, બરાબર। શા માટે? તો કે અમે જે એ હતા તો પિતરાય ભાઈઓ, એ મારા ભાઈઓ હતા, જે હત્યા થઈ એમાંથી મારા સ્વજનો હતા, તો કે મેં તો મારા સ્વજનો અને ભાઈઓને મારીને લીધું છે, બરાબર, એનો હું સ્વીકાર કેવી રીતે કરી શકું? આવો પશ્ચાતાપ હતો, આવો વિષાદ હતો યુધિષ્ઠિરને। એટલે બધા જ એમને મનાવે છે, બધામાં કોણ કોણ હતું, બરાબર, એ પણ આપણે જોઈએ। હવે જો આ સમય ક્યારે? તો કે કૌરવોને અને જે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે, પાંડવો છે એમની જીત થાય છે, કૌરવોની હાર થાય છે, બધા જ છે મૃત્યુ પામ્યા છે। આપણે ખ્યાલ છે કે પાંડવોની અંદર 8 જણા જીવિત રહેલા યુદ્ધ બાદ અને કૌરવોની અંદર 3 જણા જીવિત રહેલા, બરાબર, એ મેં તમને અગાઉ જણાવેલું। હવે એમની અંદર જે કૌરવો છે એમને ઉત્તર ક્રિયા કરવું એટલે તો કે અગ્નિ સંસ્કાર કરી અને બધા જ છે બેઠેલા છે રાજ્યની અંદર, રાજ્યસભાની અંદર, અને એવો નિર્ણય લેવામાં છે કે સવારે આમાંથી જે યુધિષ્ઠિર છે એ યુધિષ્ઠિરને રાજ્યગાદી સોંપવી છે, બરાબર, તો રાજ્યગાદી છે એ સોંપવા માટે કંઈક નિર્ણય લેવામાં આવ્યો, બરાબર, તો એ નિર્ણય જ્યારે કોઈ પ્રસ્તાવ છે મૂકે છે ત્યારે તરત જ યુધિષ્ઠિર ના પાડે છે કે નહીં, હું આ રાજ્ય સ્વીકારીશ નહીં, કારણ કે મેં તો મારા સ્વજનોની હત્યા કરીને આ રાજ્ય લીધેલું છે, બરાબર। એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી જે છે એમણે મહાભારતના યુદ્ધ બાદની પરિસ્થિતિ વર્ણવી છે અને એ પણ યુધિષ્ઠિરની કેવી કપરી પરિસ્થિતિ છે, પોતાના સ્વજનોને હણ્યાની, બરાબર, એનો નાશ કર્યાની, પણ બીજા કોઈને નથી। શા માટે? તો કે એમને યુધિષ્ઠિર એવું કહે છે કે તમારી સાથે જે અન્યાય થયેલો છે હું સમજુ છું, પણ હવે તમે બધું આ ભૂલી જાઓ અને આપણા કારણે થયેલી જે કેટલીક પ્રજાઓની નુકસાની છે,
બરાબર, એને તમે ધ્યાનમાં રાખો. દ્રૌપદીને પણ સમજાવે છે કે તમને તો માત્ર તમારી સામે થયેલી જે પણ કઈ પરિસ્થિતિ છે એ જ તમારી સામે વારે વારે આવે છે. તમે શા માટે તમારા અમીના બે આંસુ છે એ વહાવી અને સંસારની અંદર આ પ્રજળી રહેલી આગની અંદર એ આમીના આંસુ જો વહાવો તો એમાં છે શાંતિ છે જળવાય. તો કે એમને આજે સંસારની અંદર જે પણ કઈ સંસારની શાંતિ ફેલાયેલી છે, બરાબર, કોના કારણે? તો કે યુદ્ધના કારણે. અને આપણને ખ્યાલ છે કે બહુ મોટી હાની છે એ મહાભારતના યુદ્ધની અંદર છે થયેલી. તો આ યુદ્ધ બાદની પરિસ્થિતિ છે ઉમાશંકર જોશી વર્ણવે છે, બરાબર. તો એમના પાત્ર પણ આપણને ખ્યાલ છે. તો આ પાત્રો જે પણ પાઠની અંદર કેટલા પાત્રોનો ઉલ્લેખ છે? તો કે પેલા નારદજી પણ સમજાવે છે, બરાબર. નારદજી તો કેટલાક કટુ શબ્દ પણ બોલે છે અને સાથે સાથે યુધિષ્ઠિરને સમજાવે પણ છે, બરાબર. એવું પણ કહે છે કે તમારા માર્ગના કાંટા તો દૂર થઈ ગયા, હવે તો શા માટે મૂંઝાવ છો? તમારું રાજ્ય તમે ભોગવો અને રાજ દો. વ્યાસજી પણ સમજાવે છે, બરાબર. ત્યારબાદ આ યુધિષ્ઠિર છે એ બધા જ યુધિષ્ઠિરને સમજાવે છે. તો પાત્ર મુખ્ય ક્યાં હતા? નારદ, વ્યાસ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, પાંચાલી. પાંચાલી એટલે કે દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ, બરાબર. અને જે આ બધા જ જે છે, બરાબર, એને માત્ર ને માત્ર યુધિષ્ઠિરને સમજાવવા માટેના પ્રયત્ન કરે છે કે યુધિષ્ઠિર આ વિષાદમાંથી બહાર આવે. પણ એ વિષાદમાં એટલો બધો ડૂબી ગયેલો છે કે જંગલમાં જઈને તપ કરવા ઈચ્છે છે. એવું કહે છે કે હું તપ કરીશ, બરાબર. ત્યારે આપણે ખ્યાલ છે ભીમને અર્જુન પણ એવું કહે છે કે વનની અંદર જેટલા પણ તપસ્વીઓ છે એ તપસ્વીઓ પોતે તપ કરે છે, પણ એ પણ કોઈ પ્રાણીઓ પર નિર્ભર છે. એને પણ તપ કરવા માટે પોતાનું જીવન ટકાવવું પડે છે. જેવી રીતે એક નબળું પ્રાણી બીજા નબળા પ્રાણી પર પ્રહાર કરે છે, બરાબર. આપણને ખ્યાલ છે કે ઉંદર છે એના પર બિલાડી ઉપર નોળિયો અને નોળિયા પર જે પણ કઈ કૂતરો છે તો કૂતરા પર વાઘ, આ બધા જ એકબીજા પર નિર્ભર હોય છે. તો એવી જ રીતે મનુષ્ય પણ કોઈ ઉપર નિર્ભર છે. ભલે તપ કરવા તો જશે, તો યુધિષ્ઠિરને એવું કહે છે કે તમે એવું કહો છો કે હવે હું કોઈ પાપ કરવા તૈયાર નથી, હવે હું કોઈ પાપ કરીશ નહીં. તો તમે વનની અંદર જઈને તપ કરવા તો ઈચ્છો છો, તો તપ કરવા માટે તમારું જીવન ટકાવવું પડશે. ને જીવન ટકાવવા માટે તમારે કોઈ પ્રાણીનો સંહાર કરવો પડશે, અને એ પ્રાણીઓનો સંહાર કરશો તો પણ તમે વિનાશ કર્યો જ કહેવાશે. એટલે તાપસોનું જીવન પણ પોતાના પ્રાણ ટકાવવા માટે કોઈ પ્રાણી પર નિર્ભર હોવું જોઈએ, નિર્ભર રાખવું પડે છે. તો તમે શા માટે આવી વાતો કરો છો? સંન્યાસીની ધૂન છે શા માટે લગાવી બેઠા છો? બધા જ સમજાવે છે પણ છતાં છે એ માનતા નથી, બરાબર. એટલે આપણે છે હવે આગળ જોઈએ કે ભગવાન કૃષ્ણ છે આ વિવાદની અંદર ખેંચાયા છે. જો ભગવાન કૃષ્ણ છે એમણે અર્જુને એવું કીધેલું કે તમે જ્યારે અમે મહાભારતનું યુદ્ધ છે એટલે કે યુદ્ધના મેદાનની અંદર જ્યારે અમે યુદ્ધ કરતા હતા ત્યારે તમે છે એમને મને ગીતા ગાય અને સંભળાવેલી, અને એ જ ગીતાના રંગે છે અમે યુદ્ધ કરેલું, બરાબર. તો આજે છે તમે ભગવાન કૃષ્ણ છે આ વિવાદમાં ખેંચાય એટલે ભગવાન કૃષ્ણને પણ એવું થાય છે કે મારે પણ હવે બોલ્યા વગર છે ચાલશે નહીં. એટલે ભગવાન કૃષ્ણ પણ એવું કહે છે. શું કહે છે? તો કે પોતે અર્જુન છે એવું કહે છે કે તમે છે યુધિષ્ઠિરને 2-3 ગીતા ગાઈને સંભળાવો, જો સમજે તો ભલા, બરાબર, ન સમજે તો કઈ વાંધો નહીં. પણ છતાં તમે આ વિવાદની અંદર ખેંચાયા છો તો તમે છે એ યુધિષ્ઠિરને સમજાવવા માટેનો પ્રયત્ન કરો. તો યુધિષ્ઠિરને જ્યારે સમજાવવા માટે ભગવાન કૃષ્ણ જાય છે ત્યારે યુધિષ્ઠિર ફરી પાછા કૃષ્ણને પોતાની જ વાતમાં ફસાવે છે. તો કે યુદ્ધના મેદાનની અંદર તમે મને યુદ્ધના રંગે તો ચડાવ્યા, પણ તમે કેમ શા માટે એક શસ્ત્ર ન ઉપાડ્યું, બરાબર. ભગવાન કૃષ્ણ પણ એમની સાથે યુદ્ધની અંદર હતા, એ પણ એક સારથી બનીને ગયેલા. તો કે તો તમે જે શા માટે એક શસ્ત્ર ન ઉપાડ્યું અને ગીતા ગાય અને સંભળાવી અને અમને છે યુદ્ધના રંગે ચડાવેલા. એટલે ભગવાન કૃષ્ણ છે આમાંથી ચટકી શકે તેમ હતા નહીં. એટલે કૃષ્ણ છે એ કહે છે કે રોકીને અત્યારે અહીં જ હવે 9 વિધાનના બીજ નાખો. તો ઘણું, જો 9 વિધાનના બીજ નાખો એટલે શું? તો કે નવું સર્જન કરું, બરાબર. 9 વિધાનના બીજ રૂપવા. જો 9 વિધાનના બીજ એટલે કે
નવું સર્જન કરવું. રૂઢિપ્રયોગની અંદર પણ પૂછાઈ શકે છે. જો ઠરીઠામ બેસવું એટલે શું? ઠરીઠામ બેસવું એટલે કે શાંતિ જપવી અથવા શાંતિથી બેસવું. પછી તો કે ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે ભૂતકાળ છે બધો ભૂલી જવો. બરાબર, આવા ઘણા બધા છે એ રૂઢિપ્રયોગની અંદર છે અવારનવાર પૂછાય કે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યની અંદર પ્રયોગ કરો. બરાબર, જો કીચક છે, કીચક એ છે વિરાટ નામનો એક રાજા હતો. એ રાજાનો સાળો હતો. બરાબર, આપણે કીચકનું પણ આવશે. ભગવાન કૃષ્ણ પણ કહે છે આગળ ચિત્રસેન છે, ચિત્રસેન પણ એક સૈનિક હતો. બરાબર, કે જેમને ચિત્રસેનને માર્યાનો પણ એમને ઘણો બધો શોખ હતો. જો કૃષ્ણ કહે છે કે હવે તમે આ પશ્ચાતાપ કરો છો ને એને રોકી દો, નવવિધાનના બીજ નાખો. નવવિધાનના બીજ નાખો એટલે કે તમે હવે નવું સર્જન કરો અને હસ્તિનાપુરનો સ્વીકાર કરો. કોણ કહે છે? ભગવાન કૃષ્ણ કહે છે. એટલે ફરી પાછા યુધિષ્ઠિર છે એ બોલે છે મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું. બરાબર, તો અમે તો જે મહાવિનાશ કર્યો છે, આ સંસારની અંદર એક મોટું યુદ્ધ કર્યું છે ને યુદ્ધના કારણે ઘણા બધા લોકો જે પીડાય છે. કેટલીક આ પ્રજાઓની અંદર છે આજે હું પીડાઈ વેદનાથી હું જોઈ શકું છું. કોઈની માતાઓ છે રડે છે, કોઈની પત્નીઓ, કોઈની બહેનો. બરાબર, આ બધા જ રડે છે અને એ બધા કોની કારણે રડે છે? તો કે મારા કારણે. કારણ કે મેં જ આ યુદ્ધ છે એ કર્યું છે, મેં જ બધાને એના છે પોતાના પર બધો જ દોષ છે ઠાલવે છે. તો કે એમની અંદર આ જે પણ કઈ બીજ છે રોપાય છે ને મહાવિનાશના, મેં આ જે વિનાશ કર્યો છે એની અંદર જે ખાતર નાખ્યું છે વિનાશ નામનું. બરાબર, તો એનાથી બીજું કઈ શું ઉગવાનું છે ને એમાંથી કઈ અમૃતના ફળ અમને મળવાના નથી. લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા. બરાબર, એટલે કે આ છે અમે લોહી રેડ્યું છે અને લોહી રેડીને અમે જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એમાંથી અમને કઈ વધારે છે વિશેષ શાંતિ મળશે નહીં. કારણ કે એમાંથી અમને કોઈ અમૃત ફળ મળવાનું નથી. અમે તો છે બીજાને લોહી રેડાયા છે. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ભાલ બગડી જશે ઉલટાનો. બરાબર, આ જે પણ કઈ તમે સંસ્કૃતિની વાત કરો છો ભગવાન કૃષ્ણ કહે છે પણ આજે મેં લોહી રેડ્યું છે અને એ લોહીના કારણે અને કોઈના પોતાના સ્વજનો ગુમાવવાના આંસુ છે આંસુના કારણે માનવતાની સંસ્કૃતિનો ફાલ જે છે બરાબર એ બગડી જશે. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. યુધિષ્ઠિર કહે છે કે હવે તમે રહેવા દો પણ હું છે આ રાજ્ય છે ભોગવી શકીશ નહીં. એટલે ભગવાન કૃષ્ણ છે ફરી પાછા યુધિષ્ઠિરને કહે છે ધર્મરાજા. બરાબર, ધર્મરાજા કોણ? ધર્મરાજા એટલે કે અર્જુન. તમે સોરી ધર્મરાજા છે ને યુધિષ્ઠિરને પણ ધર્મરાજા કહેવામાં આવતા. અને જે ધનંજય છે આ ધનંજય જે છે એ ધનંજય એટલે કોણ? તો કે અર્જુન. આ ધનંજય છે એ અર્જુનને કહેવામાં આવતા. અને જે ધર્મરાજા છે એ યુધિષ્ઠિરને. બરાબર, એટલે યુધિષ્ઠિરને છે એ ધર્મરાજા કહેતા કે ધર્મરાજા. બરાબર, એટલે તમે સમજો, તમે સાંભળો, તમે શાંત થાઓ, તમે છે હવે બધું ભૂલાવી ગયો. ભૂતકાળ વિચારો તમારી આગળ કાપે છે. બરાબર, જે વીતી ગયેલી જે ક્ષણો છે, જે પળ છે એ પણ તમારી પાસે ધ્રુજે છે. હવે તમે એને ભૂલી જાઓ, દયા કરો. ભવિષ્ય અવનવી આશાઓ અને સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યા છે અને નિરાશ ન કરો. બરાબર, એટલે આપણે હવે જો તો કે આ ભવિષ્યની અંદર બરાબર એટલે કે હવે આવનારી જે પણ આવનારો જે સમય છે જે તમને હસ્તિનાપુર પ્રાપ્ત થયું છે એ ભવિષ્ય એક અવનવું સ્મિત લઈને, એક હસમુખ સ્મિત લઈને તમારી સામે આવે છે. તો હવે તમે એનો સ્વીકાર કરો, તમે એમને છે આમ ઠોકર ન મારો અને ભૂતકાળને ભૂલાવી દો. જે પણ કાંઈ થયું છે એમાં તમારો કોઈ પણ પ્રકારનો દોષ છે નહીં. બરાબર, એટલે ફરી પાછા યુધિષ્ઠિર છે એકદમ નિરાશ થઈ જાય છે અને હાય નિરાશા, હું તો છે નિરાશાને પામ્યો છું કારણ કે મેં તો મારા સ્વજનોની હત્યા કરીને આ રાજ્ય છે ભોગવેલું છે એટલે હું છે આમાં સુખી થઈશ નહીં. એટલે ભગવાન કૃષ્ણ છે એ કૃષ્ણને પણ એવું લાગે છે કે હવે છે એ યુધિષ્ઠિર છે એ સમજતા નથી પણ છતાં કૃષ્ણ પણ પોતાની દલીલ છે છોડતા નથી. કૃષ્ણને પણ એવું થાય છે કે જો મેં 2-3 ગીતા ગાઈ અને અર્જુનને પણ લડવા માટે, યુધિષ્ઠિર અને અર્જુનને લડવા માટે મેં તૈયાર કરેલા છે. બરાબર, તો કદાચ પોતે છે એના સમજાવવાથી યુધિષ્ઠિર છે એ માને અને રાજ્યનો સ્વીકાર છે એ કરે. એટલે હાય નિરાશા, નિરાશાને
અપનાવી લે છે યુધિષ્ઠિર. અને ફરી પાછા કૃષ્ણ છે બોલે છે તો સૃષ્ટિક્રમમાં યુદ્ધ વૃથા એટલું છે. જો વૃથાનો અર્થ થાય નકામું, બરાબર? તમે જોઈ શકો છો એટલે વૃથા એટલે શું? જો ભગવાન કૃષ્ણએ એવું કીધું છે કે આ સૃષ્ટિક્રમમાં, આ સૃષ્ટિની અંદર ઘણા બધા રાજાઓ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે, પોતે બીજાનું રાજ્ય મેળવવા માટે એકબીજાથી યુદ્ધ કરે છે. તો આ જગતની અંદર યુદ્ધ તો નકામું જ છે ને. વૃથાનો અર્થ શું થાય? વૃથા એટલે કે નકામું, બરાબર? તો આ સૃષ્ટિક્રમની અંદર યુદ્ધ છે નકામું થઈ ગયું છે. તમે તો યુદ્ધ કરીને પ્રાપ્ત કર્યું છે, તો તમારા માટે આ યુદ્ધ છે નકામું છે. એમ બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો. કદાચ બ્રહ્મા પણ કદાચ આ મેળવેલું રાજ્ય છે એ છોડે તો બ્રહ્માની પણ ભૂલ કહેવાય. તો તમે તો છે એક પાંડવ પુત્ર છો, તો તમારો હક છે, તમારો ન્યાય તમે મેળવેલો છે, શા માટે છોડો છો? કૃષ્ણ છે એ સમજાવે ત્યારે યુધિષ્ઠિર ફરી પાછા કહે છે, ફરીથી માનજો, માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ થઈ શકે છે. બરાબર? કે શું કીધું? માનવ તાંડવ, બરાબર? કે ફરી પાછા આવા માનવ સંસ્કૃતિની હત્યા ન થાય, આવી માનવતા ન મરી પરવરે, બરાબર? એનું છે એટલે યુદ્ધ ન કરવા માટે શું કીધું છે? તો કે ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે, આ યુદ્ધનો જગતનો વિકાસ ક્રમ છે એ યુદ્ધના કારણે જે જળવાઈ રહેતો નથી. એટલે આ યુદ્ધ છે એ આપણા માટે નકામું છે. યુદ્ધ ન કર્યું તો વધારે સારું હતું, બરાબર? જેના કારણે માનવતા છે મરી પરવરી છે. કોઈ જ પોતા એકબીજાનું દુઃખ છે આજે જોઈ શકતા નથી. કોના કારણે? તો કે યુદ્ધના કારણે. યુદ્ધના કારણે ઘણા બધાએ બધાના જે પણ કાંઈ પોતાના સ્વજનો છે એ ખોયા છે, બરાબર? એટલે યુધિષ્ઠિર છે માનવા માટે તૈયાર નથી. એટલે કૃષ્ણ ફરી પાછા કહે છે, જુઓ ને અત્યારે જ સુંદર નવો ચણતર અબાધિત, બરાબર? અબાધિત એટલે કે કોઈ પણ પ્રકારની બાધા વગર, બરાબર? અબાધિત એટલે કોઈ પણ પ્રકારની બાધા વગર, કોઈ પણ પ્રકારની બાધા એટલે કોઈ પણ પ્રકારની અડચણ વગર, બરાબર? એટલે કે કોઈ પણ પ્રકારની બાધા વગર અબાધિત રચી શકાય. બધા જાડી ઝાંખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે, બરાબર? એ શું કીધું? તો કે ભગવાન કૃષ્ણ પણ એવું કહે છે કે જ્યારે કૌરવો છે જીવિત હતા, બરાબર, ત્યારે કેટલાઓ સાથે અન્યાય કરતા, કેટલાક લોકો સાથે છે એ ગેરવર્તન કરતા, પોતાનો પાપ છે એ ખૂબ જ વધી ગયેલું કૌરવોનું. તો ત્યારે તમે છે આ માનવ સંસ્કૃતિને જાળવવા માટે યુદ્ધ કર્યું છે, તો આ યુદ્ધને તમે નકામું શા માટે કરો છો, બરાબર? અને જુઓ ને અત્યારે આ સુંદર નવું ચણતર અબાધિત, આ એક જે પણ કાંઈ હવે નવું સર્જન થશે, હવે આવનારી જે પણ આવનારો સમય છે એની અંદર એક અબાધિત કોઈ પણ પ્રકારની બાધાઓ, કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ, કોઈ પણ પ્રકારની અડચણો છે એ નડવાની નથી. એટલે હવે તમે છે આ જાડી ઝાંખરા દૂર થયા. તો જાડી ઝાંખરા કોને કીધા છે? તો કે કૌરવોના. કૌરવો છે જાડી ઝાંખરા સમાન હતા કે જે આજ સુધી પાંડવોની આડે છે આવે છે, પાંડવોને હેરાન કરે છે, પાંડવોનો જે પણ કાંઈ હક છે એમને આપતા નથી, બરાબર? એટલે એક પાપીઓ સમાન કૌરવો છે દૂર થયા. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે જાડી ઝાંખરા તો દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે, બરાબર? આ માનવતા ભરી લાગણીઓ છે એ જે મરી પરવેલી હતી, બરાબર, આજે એ જ માનવતાઓ ફરી પાછી માનવતા જીવિત થશે. માનવતાની લાગણીઓ છે બીજા વ્યક્તિઓ સમજી શકશે. એટલે હવે આ બધો આવનારો સમય છે અને આવનારા સમયનો તમે સ્વીકાર કરો. હસ્તિનાપુર છે એનો સ્વીકાર કરી અને રાજ્ય તમે ભોગવો. એટલે ફરી પાછા યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણની વાત છે ગમતી નથી, કારણ કે તો પોતાનું રાજ્ય છે એ સ્વીકારવા માટે તૈયાર જ નથી. જો કચરો તોય એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો હશે. ભલે તમે મારા કૌરવો એવા પિતરાય ભાઈઓને કચરા સમાન માનો છો, પણ એ કચરા સમાન કૌરવોને પણ ક્યારેક પરમેશ્વરનો અંગુલીનો આંગળીનો સ્પર્શ પણ થયેલો છે કે જેને તમે કચરો માનો છો. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, બરાબર? અંગુલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે, પરમેશ્વરે કરેલી ભૂલ, બરાબર? પરમેશ્વર એટલે કે ભગવાન કરેલી ભૂલો છે એને સુધારવાનું કોઈ માણસો છે માથે લે નહીં. પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના પર એકવાર ન હશે. એટલી જ વાત
શું અને પૂજવા માટે પૂરતી નથી, એ પિતાની નજરે સૌ સરખા છે, રાત્રિના તારાને ત્રણા સામે હસવાનો અધિકાર નથી. મિત્રો યાદ રાખજો, વિશેષણની અંદર આ અવારનવાર જે પૂછાય છે, બરાબર, રાત્રિના તારાને ત્રણા સામે હસવાનો અધિકાર નથી. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, બરાબર. આ જે છે એ વાક્ય અવારનવાર વિશેષણની અંદર કે વાક્યની અંદરથી વિશેષણ શોધીને લખો, બરાબર. એમની અંદર અવારનવાર છે પૂછાય છે તો કે રાત્રિના તારાને ત્રણા સામે હસવાનો અધિકાર નથી. ભલે કૌરવો હતા, પાપીઓ હતા, પણ છતાં એને એ ભગવાનના એક સર્જન એટલે કે ભગવાને જ એમનું સર્જન કરેલું છે, ભગવાનના આંગળીનો સ્પર્શ પણ એમને થયેલો છે. એટલે જ કહે છે કે ભલે કૌરવો છે, ભલે પાપીઓ છે, પણ એમને પણ પોતાનું જીવન છે, બરાબર, એમને પણ ઈશ્વરે આપેલું જીવન જીવવાનો પૂરો હક છે. એટલે જ યુધિષ્ઠિરે કીધું છે કે રાત્રિના તારાને ત્રણા સામે હસવાનો અધિકાર નથી, બરાબર. એટલે હવે અર્જુન છે એનાથી પણ કહેવાતું નથી, એટલે અર્જુન પણ બોલે છે, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ, બરાબર. એટલે અર્જુન છે આ બોલતા બોલતા અટકે છે કે હવે તમે જે આવી પરિસ્થિતિની અંદર, બરાબર, આ પ્રજાને આવી દશાની અંદર, આવી ભયંકર દશાની અંદર છોડીને તમે જતા રહેશો, આ ઉચિત છે, આ યોગ્ય છે. ઉચિત એટલે શું થાય? તો કે યોગ્ય છે. તમે આને યોગ્ય માનો છો કે આવી રીતે આપણી પ્રજાને છે એ છોડીને જતું રહેવું, બરાબર, અને પોતે છે એ આ રાજ્યનો અસ્વીકાર કરવો. હવે તમે કઈ નહીં તો કઈ નહીં, પણ પ્રજા છે એમનું સુખ જુઓ અને પ્રજાને એક આવનારી પેઢીઓની અંદર, બરાબર, એક ભવિષ્યની અંદર પોતે છે એક સારા રાજા તરીકે પોતાના એક નવા સુખ છે એ અર્પણ કરો. યુધિષ્ઠિર ફરી પાછા કહે છે, હા, પ્રજાનો સેવક બનીશ, સાકર થઈશ, બરાબર, પ્રજાનો સેવક નોકર બનીશ, સાકર થઈશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, ભિક્ષુ થઈને રખડીશ, હું ભિક્ષા માંગીશ જગતની અંદર, બરાબર, અને પણ હું આ સિંહાસનનો સ્વીકાર નહીં કરું, હું આ સિંહાસન ઉપર બેસીશ નહીં. મારા પાપા એટલે કે મારા પાપો, મારા ઘણા બધા એવા પાપોનું મને પૂરેપૂરું ભાન પામીશ. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે, કરુણ વિલાપો કાને મને હજી પણ સંભળાય છે. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે કે મારા કારણે જે યુદ્ધ થયું છે અને યુદ્ધના કારણે જે ભયંકર સંહાર થયો છે અને એના કારણે જે પણ કાંઈ આજે ભયંકર અવાજો ગુંજે છે એ હજી પણ મારા કાનની અંદર સંભળાય છે. જો મારા એકને કાજે, કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, મારા એકને કાજે, મારા એકને લીધે સુત વિયોગી આજે રે માડી કઈક જુરી રહે મરે, બરાબર. સુત વિયોગ, ઘણા બધી માતાઓ છે પોતાના પુત્રના વિયોગની અંદર રડે છે, પોતેથી વિલાપ કરે છે, કલ્પાત કરે છે કે પોતે પોતાનો પુત્ર જે ગુમાવ્યો છે. કોના કારણે? તો કે મારા એકના કારણે. યુધિષ્ઠિર છે આટલો બધો પશ્ચાતાપથી ભરેલા છે, એવું કહે છે કે પ્રજાની હું સેવા કરીશ પણ સિંહાસન ઉપર છે હું બેસવા તૈયાર નથી. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ઢળી પડે છે. યુધિષ્ઠિર છે અત્યંત બેભાન થઈ જાય છે અને હવે પોતે તર્ક દલીલો છે કરી શકતા નથી, કારણ કે એને તો નિર્ણય જ કરેલો હતો કે હું છે આ સિંહાસનનો સ્વીકાર કરીશ નહીં. જો વ્યાસજી સફાળા એટલે કે અચાનક ઉઠીને જો કમંડળમાંથી પાણી છાંટે ને બે બાકડા બનીને પાંચાલી, અર્જુન, ભીમ વગેરે કંઈ લાવે છે. બે બાકડા બનવું એટલે કે આકુળ વ્યાકુળ થવું. બે બાકડા બનવાનો શું થાય? બે બાકડા એટલે કે આકુળ વ્યાકુળ થવું. વ્યાકુળ વ્યાકુળ થવું. વ્યાકુળ વ્યાકુળ થવું, બે બાકડા થવું, બરાબર. બધા જ છે સફાળા એટલે કે અચાનક વ્યાસજી છે ઉભા થાય છે, કમંડળમાંથી યુધિષ્ઠિરને છે એ પાણી છાંટે છે. ભીમ, અર્જુન, પાંચાલી, સહદેવ આ બધા જ હાજર હતા. એ બધા જ છે દોડે છે અને કંઈક લાવવા માટે ધમાલ કરે છે, બરાબર. એટલે ભીમ છે એ વ્યથાથી, દુઃખથી, વિલાપથી, બરાબર, પોતે છે એવું કે છે પાપીઓ, જો પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. પોતે છે ભીમ પોતાને પાપી ગણે છે કે જંગલની અંદર રહીને પોતાના ભાઈ એટલે કે યુધિષ્ઠિરે જે આપણને એક પ્રેરક બળ પૂરું પાડતા કે યુદ્ધ કરીને આપણે રાજ્ય છે પ્રાપ્ત કરશું, તો કે ઝેરનું પુતળું તો હું જ છું, મેં જ શસ્ત્ર ઉપાડેલું, બરાબર. એટલે મારા જ કારણે થયું છે આ બધું. અર્જુન ફરી પાછા કહે છે
મને મારા ગાંડીવનું અભિમાન હતું. ગાંડીવ છે એમનું ધનુષ હતું, આપણે ખ્યાલ છે અર્જુનનું, બરાબર. જેને અર્જુનને ધનંજય તરીકે પણ ઓળખાતા, ધર્મરાજાને યુધિષ્ઠિરને ધર્મરાજા તરીકે ઓળખાતા. જો ગુમાનમાં, હું અભિમાનમાં, હું સખણો ન રહ્યો, બરાબર. મેં પણ મારા ભાઈને કઈ જેવા શબ્દ છે કહેલા, એટલે હું અભિમાનમાં આવી ગયો કે મેં હસ્તિનાપુર પ્રાપ્ત કર્યું છે. એટલે હું ગુમાનની અંદર, અભિમાનની અંદર હું સખણો ન રહ્યો. અને યુધિષ્ઠિરને ઘણું બધું છે કહેતા. તો આજે યુધિષ્ઠિર છે એ મારા જ કારણે છે એ ઢળી પીડાય છે. પાંચાલી એટલે કે દ્રૌપદી છે એ વિલાય છે, બરાબર. એને પણ ઘણું બધું દુઃખ છે. એટલે મારા જ પાપમાં જો પ્રગટ્યા છે. યુદ્ધ માટે તો હું જ કુદામકુદી કરતી હતી. સહદેવથી માત્ર એરાટીનો અવાજ નીકળી જવાય છે. નકુલ એવું કહે છે કે આ શું છે બધું, આ કોના કારણે આ બધું થયું છે, બરાબર. અને કૃષ્ણ છે એ કૃષ્ણ છેલ્લે એટલું જ બોલે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું, બરાબર. તો કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું યોગ્ય છે. યુધિષ્ઠિર જે પણ કાંઈ કહે છે, જે પણ કાંઈ માને છે એ બધું બરાબર છે. પણ અંતે યુધિષ્ઠિર છે આ રાજ્યનો સ્વીકાર છે કરશે નહીં, અને બધા જ વિચારમાં પડી જાય છે, બરાબર. અને છેલ્લે એ યુધિષ્ઠિર છે એ બેભાન થઈને પડે છે અને બધા જ એને ઉઠાડવા માટેના પ્રયત્ન કરે છે. પાંચાલી પણ એવું કહે છે કે હું જ યુદ્ધ માટે કુદામકુદી કરતી, હું યુદ્ધ માટે જ એમને છે વારંવાર કહેતી કે યુદ્ધ કરો અને આપણો હક છે એ બધો જ આપણો હક, આપણો ન્યાય છે એ પ્રાપ્ત કરો. જો બળવાનળનો શું થાય તો કે બળવાનળ એટલે કે સમુદ્રમાં લાગેલી આગ. દાવાનળ તો કે દાવાનળ એટલે કે જંગલમાં લાગેલી આગ, બરાબર. એટલે દાવાનળ અને બળવાનળ છે કોને કહેવાય? હલાહલ, બરાબર. કે હલાહલ ઝેર ઘોળવામાં, ઝેર પણ થાય, ભયંકરતા પણ થાય, ભયંકર પણ થાય. મહાત કરવું, બરાબર. હવે તમે આ રાજ્યનો સ્વીકાર કરો ને મહાત કરો, બરાબર. હવે તમે છે એ જે પણ કઈ રાજ્ય મેળવેલું છે એનો સ્વીકાર કરી અને બધું મહાત તમે છે એ પરાજિત ન થાવ, બરાબર. હવે મેળવેલી આબાદી છે એને તમે આમ ઠોકર ન મારો. મહાત કરવું એટલે કે હરાવવું, પરાજિત કરવું, પ્રજળવું એટલે, બરાબર. કે આ સંસારની અંદર પ્રજળી રહેલી આગ છે, બરાબર. દ્રૌપદીને એવું કહે છે કે આ સંસારની અંદર પ્રજળી રહેલી આગથી તમે બે અમીના આંસુ છે વહાવ, જેથી કરીને છે આ સંસારમાં જે પણ કઈ લાગેલી આગ છે એ બુજાય, બરાબર. પ્રજળવું એટલે શું તો કે સળગવું, વૃથા, બરાબર. જો વ્યાસજી એવું કહે છે કે આ સંસારની અંદર યુદ્ધ છે નકામું છે, વૃથા છે, બરાબર. યુદ્ધ છે નકામું છે નહીં, કારણ કે યુદ્ધ દ્વારા જ બધા જે છે રાજાઓ પોતાનું રાજ્ય છે પ્રાપ્ત કરે છે. તો આ સંસારની અંદર તમે જો મેળવેલું રાજ્ય આમ છોડી દેશો તો યુદ્ધ છે એ નકામું બનશે. સંહાર કરવો એટલે કે નાશ કરવો, વિનાશ કરવો. જો બે બાપડા થવું, આકુળ વ્યાકુળ થવું. સફાળા, વ્યાસજી સફાળા ઉભા થઈ ગયા. વ્યાસજી અચાનક છે ઉઠી જાય છે. દારૂ એટલે કે નિર્દય, બરાબર. હવે જો દારૂનો અર્થ શું થાય તો કે નિર્દય. રૂઢિપ્રયોગનો અર્થ આપણે અવારનવાર પૂછાતો હોય તો કે ઠરીઠામ, બેસવું એટલે કે શાંતિથી બેસવું, શાંતિથી જપવું. ગઈ ગુજરી ભૂલી જવી, બરાબર. આપણે ખ્યાલ છે કે યુધિષ્ઠિરને એવું કહે છે કે હવે તમે ગઈ ગુજરી ભૂલી જાઓ અને આ રાજ્યનો સ્વીકાર કરો. ગઈ ગુજરી ભૂલી જવી એટલે તો કે ભૂતકાળને ભૂલી જાવ. આપણે જે યુદ્ધ કર્યું છે, આપણા જે પિતરાઈ ભાઈઓની હત્યા કરી છે, આ તમે બધું ભૂલી જાઓ. તમારા મનની અંદરથી પશ્ચાતાપ છે તમે દૂર કરો, બરાબર. અને નવ વિધાનના બીજ છે રોપો. નવ વિધાનના બીજ રોપવા એટલે તો કે નવું સર્જન કરો અને ભવિષ્યનો સ્વીકાર કરો. અને હવે જે પ્રજા છે એ પ્રજાને આવી દશામાં છોડીને ન જાવ, એ પ્રજાને છે સુખી કરો. ત્યારે યુધિષ્ઠિર શું કહે છે તો કે યુધિષ્ઠિર એવું કહે છે કે હું પ્રજાનો સેવક બનીશ, ચાકર બનીશ, પણ હું જે પણ કઈ સિંહાસન છે એના ઉપર બેસીશ નહીં. અને ભગવાન કૃષ્ણ પણ એવું કહે છે કે હવે અબાધિત ચણતર રચો, બરાબર. અબાધિત એટલે કે કોઈ પણ પ્રકારની બાધા વગર તમારા જીવનની અંદર જે પણ કઈ જાડી ઝાખરાઓ હતા એ તો બધા દૂર થયા છે, બરાબર. જાડી ઝાખરા સમાન કોણ હતું તો કે કૌરવો હતા. તો કે હવે તમારા જીવનની અંદર કૌરવો છે નહીં. તો કે કૌરવો છે એ મૃત્યુ પામ્યા છે, તમને હસ્તિનાપુર પ્રાપ્ત થઈ ગયું છે, તો તમને હવે રાજ્ય સિંહાસન પર બેસવા માટે શું બાધા છે, બરાબર. એટલે હવે તમારી જે પણ કઈ બાધાઓ હતી એ બધી દૂર થાય છે. તમારા જે કાંટા સમાન જે તમારા પિતરાઈ ભાઈઓ હતા એ પણ હવે છે રહેતા નથી. તો હવે તમે છે શાંતિથી આ રાજ્ય છે એ ભોગવો અને તમારા ભાઈઓને પણ ભોગવવા દો, બરાબર. એટલે અંતે યુધિષ્ઠિર છે એ બેભાન થઈને પડ્યા છે અને બધા જ છે
એને ઉઠાડવા માટેના પ્રયત્ન કરે છે અને ભગવાન કૃષ્ણને પણ અંતે ખ્યાલ આવે છે કે ગમે તે થાય પણ યુધિષ્ઠિર છે એ પોતે આ રાજ્ય છે ભોગવશે નહીં, બરાબર. અને એવું પણ કહે છે કે એક રીતે યુધિષ્ઠિરનું કહેવું પણ સાચું છે કે એ પણ પોતે છે રાજ્યનો સ્વીકાર છે કરી શકશે નહીં, બરાબર. એટલે કેટલા પાત્રો છે તો કે નારદ, વ્યાસ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, પાંચાલી અને ભગવાન કૃષ્ણ આ બધા છે શું કરે છે તો કે યુધિષ્ઠિરને વર્ણવે છે, બરાબર. આપણે આ પાઠ છે અહીં પૂર્ણ થાય છે. એટલે પાઠના જે પણ કઈ ટૂંકા પ્રશ્ન છે, કેટલાક શબ્દના અર્થ છે એ નોટ કરી લેવા, બરાબર. અને આગળ હવે આપણે ટૂંકા પ્રશ્ન છે એની નોંધ છે એ કરી લઈશું.